નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે જો કાલે તમે આ વિડીયો ધ્યાનથી જોયો હશે ને તો આજના આ માર્કેટની અંદર ટ્રેપ થયા હશો નહીં. ગઈકાલે મેં તમને ક્લીન લેવલ આપ્યું હતું કે ડાઉન સાઇડ બિયરીસ આપણે આ લેવલ પછી થશું 25,875 બરાબર, અને અપસાઇડ માટેનું આપણું લેવલ હતું 26,055. કે આ બ્રેક થઈ જશે તો આપણે માની લેશું ભાઈ કે માર્કેટને ઉપર પણ જવું છે કે માર્કેટને નીચે પણ જવું છે. આ બેની વચ્ચે છે ત્યાં સુધી આને હાથ અડાડવાનો પ્રયત્ન કરશું તો તકલીફ પડશે. રીઝન એ હતું કે આ સ્ટ્રોંગ સપોર્ટ હતો અને આ શું હતું, આની ઉપરનું એક લેવલ આપ્યું હતું 26,000 પ્લસનું હતું, 100 પ્લસનું બરાબર. એ શું હતું, સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું. માર્કેટ ક્યાં હતું તો કે મિડલમાં. હવે આજે સવારે ખેલ તો ત્યાં જ પૂરો થઈ ગયો કે જ્યાં આ કેન્ડલ જે છે એ ડાઉન ક્લોઝ આપી અને બીજી કેન્ડલનું ક્લોઝિંગ એની નીચે છેટ અહીંયા આવ્યું. હવે તમને બધાને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આ કેન્ડલનું ક્લોઝિંગ અને આ કેન્ડલનું ક્લોઝિંગ આની નીચે નથી ભાઈ. કેમ કે જ્યારે આની વીગની ઉપર છે ને ત્યાં સુધી આપણે આની નીચેનું ક્લોઝિંગ માની શકીએ નહીં બરાબર. તો હવે આ પણ એક હેમર સાથે આવ્યું. કેવું આવ્યું તો કે હેમરની સાથે. તો આ તો પુલબેક એરિયા છે. અહીંયાથી માર્કેટની અંદર શોર્ટની પોઝિશન ફ્રેશ ક્યારે બનાવી શકાય કે જ્યારે માર્કેટ આ એરિયામાંથી એક નેગેટિવ કેન્ડલ બનાવે. તો આ નેગેટિવ કેન્ડલ અને નાનું એવું સ્કેલ્પિંગ ટ્રેડ ડાઉન સાઇડ માટેનો મળ્યો પણ બરાબર. પણ એક પરફેક્ટ ટ્રેડ ક્યારે બને તો કે અહીંયાથી કદાચ જો આ પુલબેક આવી ગયો તો અહીંયા સુધીનો તો અહીંયાથી એક સારામાં સારો ટ્રેડ મળે. પણ આવું માર્કેટે કર્યું નહીં. અહીંયાથી સ્ટ્રોંગ સપોર્ટ એરિયામાંથી સેકન્ડ ટાઈમ પણ શું થઈ ગયું તો કે બાઉન્સ થઈ ગયું. તો અહીંયા એક ટોપ ક્રિએટ કર્યું અને અહીંયા સેકન્ડ ટોપ ક્રિએટ કર્યું બરાબર. અને એના પછી રિટેસ્ટ ઉપર જો તમે એન્ટ્રી કરી હશે કોલની અંદર તો એક ઇન ધ મની પ્રીમિયમમાં તો એક નાનો એવો સ્કેલ્પિંગ ટ્રેડ અહીંયા પણ મળ્યો હશે. અને મારા જેવાને ક્યાંક અહીંયાથી આમ ઉપરની એન્ટ્રીમાં બેઠા હશે અને આવી એક કેન્ડલથી અડી પણ ગયું હશે. પણ આ જ્યારે અડી ગયું ત્યારે આ મૂવ જવા દીધો અને અહીંયાથી આ પુલબેક ઉપરનો છેલ્લો મૂવ લઈ લીધો. તો ક્યારેક અડી પણ જાય બરાબર. એટલે એવું માનીને બેસવાનું નહીં કે નહીં અડે, પણ તમારા રિસ્ક રિવોર્ડને જાળવીને તમે બેસો તો ભલે આ એક વખત અડી જાય પણ આની અંદર તમે પાછા એમાં પ્રોફિટમાં પણ આવી શકો બરાબર. તો તમને બધાને પ્રશ્ન થતો હશે કે સાહેબ આ બધામાં ક્યાંય લીધા જેવું હતું. તો મારા મત મુજબ આવા માર્કેટની અંદર કાંઈ લેવાય નહીં. આવા માર્કેટની અંદર જ્યારે એક સ્વિંગ ક્રિએટ થઈ જાય ને એક અહીંયાનો ને એક અહીંયાનો તો અહીંયા પણ એક બીજું બોક્સ મારી દેવાય કે તું ભાઈ આની બહાર ઉપર યા નીચે નીકળ, પછી અમે કંઈક વિચારશું. ત્યાં સુધી અમારે કોઈ વિચાર પણ કરવો નથી કેમ કે આપણે સ્કેલ્પર નથી ભાઈ. અને 40 પોઈન્ટની અંદર માર્કેટ રમે આ એક પહેલી કેન્ડલને છોડી દો તો બરાબર. આ વીગને નહીં, આ ખાલી બોડીને કવર કરો ને એટલે 40 પોઈન્ટ છે એ બરાબર. તો 40 પોઈન્ટની અંદર માર્કેટની અંદર કાંઈ થઈ શકે નહીં. એટલે જ મેં કાલે કીધું કે એક્સપાયરીના દિવસે સાચવજો. કેમ કે મને કાલે એવું દેખાતું હતું કે કાલે કદાચ આ કોઈ કાંડ કરી શકે. એટલા માટે જ મેં 5 મિનિટનું લેક્ચર આપ્યું હતું કે 12 વાગ્યા સુધીમાં જો એકાદ ટ્રેડ મળી જાય ને તો ડન ફોર ધ ડે કરી દેજો, એમાં સારું રહેશે. કોલનું પ્રીમિયમ આપણો લાસ્ટ સપોર્ટ એરિયા 35ની નીચે ઓપન થયું અને ત્યાંથી સીધું ડાઉન. તો કોલના પ્રીમિયમમાં કાંઈ જોયા જેવું છે નહીં. ઇન ધ મનીના પ્રીમિયમની અંદર હતું બરાબર. પણ જ્યાં તમારા કોઈ સેટઅપ ઉપર કોઈ માર્કેટ ન મળે ત્યારે એને એવોઇડ કરવું જોઈએ. બીજી વસ્તુ, આ પ્રીમિયમમાં એક વસ્તુ મેં તમને કીધી હતી કે ભાઈ 61ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને તો અહીંયા બાયર ટ્રેપ થશે બરાબર. તો પહેલો ટાર્ગેટ 90 અને બીજો 125 સુધી જઈ શકે.
અને માર્કેટે સેમ એ જ કન્ડિશન કરી, એક નાનો પુલ બેક મારી અને સીધું જતું રહ્યું. પણ અહીંયાથી આપણો સ્ટોપ લોસ, જો કોઈ મિત્રો, મારા મત મુજબ તો અહીંયાથી એન્ટ્રી ન કરાય, કેમ કે આટલું ટોપ ઉપર એક્સપાયરીના દિવસે હાથ અડાડી શકાય નહીં. પણ એક રિસ્કી ટ્રેડર અહીંયાથી ટ્રાય કરી હોય આ લોન એસએલ સાથે, તો એક સરસ મજાનો ટાર્ગેટ આ મળ્યો હોય. મારા મત મુજબ હજી ફરી વાર કહું છું, આ ટ્રેડ આપણા માટે વેલિડ નથી. કેમ? એસએલ આપણો મોટો આવે છે. લેવા માટે તો કોઈ પણ ટ્રેડ વેલિડ છે. અહીંયાથી એન્ટ્રી કરીને અહીંયા સુધી કેપ્ચર કરી લીધા, પણ લોજિક સાથેના ટ્રેડ નથી. લોજિક સાથેનો ટ્રેડ એક આ છે, પણ એ પણ નાનો આવ્યો. એમાં પણ કંઈ પરફેક્ટ ટાર્ગેટ મળ્યા નથી. બરાબર? કેમ કે આજે માર્કેટ એક્સપાયરીના કારણે ઘણું ટ્રેપ થતું હતું. અહીંયાથી આ એન્ટ્રી બનતી હતી અને અહીંયા સુધી એનો ટાર્ગેટ પણ મળ્યો, પણ એની અંદર પણ અહીંયા 10-15 પોઈન્ટ 20 પોઈન્ટની અંદર પણ વધારે કન્સલેટ કર્યું છે. બરાબર? એના પછીનો આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુથી અહીંયાથી ફરી પાછું પણ સિંગલ કેન્ડલ મારીને જતું રહ્યું. અહીંયા એક નાની એવી કેન્ડલ બની હોત તો આપણે એના રિટેસ્ટ ઉપર હાથ નાખી શકીએ, પણ એવું કશું થયું નહીં. બરાબર? અને અહીંયાથી સીધો બ્લાસ્ટ થઈ ગયો. તો ભાઈ જવા દેવાનું. એવું જરૂરી નથી કે ડેઇલી માર્કેટની અંદર ટ્રેડિંગ કરવું. બરાબર? એક ટ્રેડ મળે તો એ ઠીક છે, ન મળે તો પણ ઠીક છે. ડન ફોર ધ ડે કરજો કે ભાઈ આજે કંઈ નથી કર્યા જેવું તો નથી કરવું. બરાબર? આવા સાઇડવેઝ માર્કેટની અંદર એક્સપાયરીના દિવસે પણ પ્રીમિયમ 2x નથી થયા. એક્સપાયરીના દિવસે પણ પ્રીમિયમ 2x નથી થયા, ડિરેક્શનવાળા પ્રીમિયમ. ધારી લ્યો કે આ પુટના પ્રીમિયમ છે, તો અહીંયા ઓપન થયું ત્યાંથી હાઈ સુધીના માન ટૂંકમાં મળતા પણ 2x થયા છે. તો હવે ભાઈ આનાથી વિશેષ બીજું કંઈ હોય નહીં. સાઇડવેઝની વ્યાખ્યા જોવી હોય તો આ જોઈ લેવાની કે આને સાઇડવેઝ કહેવાય. બરાબર? અને હવે થોડા દિવસ આવું જોવા મળે તો એમાં કોઈ નવાઈ કરવી નહીં. કેમ કે છેલ્લા 3 દિવસથી ઇન્ડિયા વિક્સ લગભગ 10ની આજુબાજુ છે. હવે ભાઈ આની અંદર તમે મુવમેન્ટની આશા રાખો તો એ વેલિડ પણ નથી. બરાબર? આ યાદ રાખજો. હવે આ છેલ્લા 3 દિવસનું માર્કેટ તમે જોઈ શકો. બરાબર? હવે આની અંદર શું કમાઈ લેવાનું મને સમજાવો. હા, આ મુવમેન્ટ તો હજી કંઈક હતી કે ડિરેક્શન વાઇઝ વન સાઇડેડ હતી. આની અંદર તો ઝિગઝેગ મુવમેન્ટ છે અને એક્સપાયરીના દિવસે પ્રીમિયમ પાણીની જેમ ઓગળી જાય. બરાબર? તો હવે આવતીકાલે શું થઈ શકે? મહત્વની વસ્તુ. હવે ભાઈ આ રેન્જ છે 25,928 અપસાઇડની, ડાઉન સાઇડની 25,832. 100 પોઈન્ટની આજુબાજુની આ રેન્જ છે. જ્યાં સુધી આ રેન્જમાં છે ત્યાં સુધી એને રમવા દેજો. મારી પર્સનલ સલાહ છે કે આ એક વખત અહીંયાથી આમ ઉપર જાય અને ફરી અહીંયા ડીપ મળે તો અહીંયાથી એન્ટ્રી કરાય ડીપથી, અને આ લેવલ બ્રેક કરે ને તો 26,000 અને 26,053 સુધી જઈ શકે. બસ લાસ્ટ લેવલ આની ઉપર એક કેન્ડલ 15 મિનિટની ક્લોઝ કરે, બીજી એની ઉપર કરે અને ફરી ડીપ આવે ને ક્યાં 26,000 રિટેસ્ટ કરવા, તો અહીંયાથી પુલબેક ઉપર જઈ શકાય ઉપરના લેવલ માટે, નહીતર નહીં. બરાબર? આટલું ક્લિયર. કેમ કે અહીંયાથી જો માર્કેટ એક વખત આમ ઉપર જઈને ફરી અહીંયા ડીપ આવે ને વચ્ચે તો કરી શકાય, એમાં કોઈ નવાઈની વાત નથી. પણ એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આની ઉપર આવવું જોઈએ. અને ફરી ક્યાં આવવું જોઈએ માર્કેટ? તો કે 50% ડાઉન આવવું જોઈએ. તો એક સારામાં સારો ટ્રેડ અહીંયાથી મળી શકે. 100 પોઈન્ટ પ્લસનો ટ્રેડ છે આ ડાઉન સાઈડ માટે, કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થઈ જાય. કેવું થઈ જાય? ગેપ અપ. અને ગેપ અપ ઓપન થયા પછી અહીંયાથી રિજેક્શન આવે અને ફરી એનું રિટેસ્ટ મારે તો એન્ટ્રી કરી શકાય ને આ લો બ્રેક કરી દે, આ ક્લોઝ બ્રેક કરી દે ને તો આ લેવલ જોવા મળી શકે 25,738. અને આની નીચે જાય 738 નીચે તો આ લેવલ યાદ રાખજો 25,700. જો આ દેખાય છે? બરાબર? જ્યાં સુધી 25,700 બ્રેકને હોલ્ડ કરે ને ત્યાં સુધી અહીંથી માર્કેટ સપોર્ટ લેવાની દાનત રાખશે. યાદ રાખજો. 25,700 બ્રેક કર્યા પછી આ બધા લેવલ જોવા મળી શકે. 651 થી લઈ અને 700, 25,700 આ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. આ એરિયામાંથી ક્યાંય પણ સપોર્ટ લઈ શકશે માર્કેટ.
બરાબર. આ તોડ્યા પછી આપણે માની લેશું કે માર્કેટને હવે નીચે પણ જવું છે 550, 450 અને 300 સુધી. પણ 651 જ્યાં સુધી જીવતું છે ત્યાં સુધી માર્કેટની અંદર બાઉન્સ બેક આવી શકે, ઇટ્સ પોસિબલ. પણ આ રેન્જની વચ્ચે છે ત્યાં સુધી આમાં વચ્ચે ક્યાંય હાથ નાખવાનો પ્રયત્ન કરતા નહીં. બરાબર. અને ખાસ અગત્યનું ડિસ્ક્લેમર, બરાબર, કે આપણે આ વિડીયોની અંદર જે કોઈ પણ લેવલ આપીએ છીએ એ માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી આપીએ છીએ. અહીંયા કોઈ પણ કોલ ટિપ્સ નથી, યાદ રાખજો. અહીંયા કોઈ પણ કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો કે આપણા જે લેવલ છે એ માત્ર ને માત્ર એજ્યુકેશન માટે છે. બરાબર. અહીંયા કોઈએ રિયલ ટ્રેડ કરવો નહીં. અને રિયલ ટ્રેડ કરો તો તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ, મતલબ સેબી રજિસ્ટર્ડ જે હોય એડવાઇઝર, એની સલાહ લઈ અને રિયલ મનીથી ટ્રેડ કરી શકો. પણ આ લેવલ ઉપર હું કોઈને કોલ ટિપ્સ આપતો નથી. માત્ર ને માત્ર એજ્યુકેશન માટે હું તમને આ લેવલ શેર કરું છું. આ યાદ રાખજો. બીજું, મારી કોઈ પણ પેડ વોટ્સઅપ ગ્રુપ કે ટેલિગ્રામ ચેનલ નથી. તો મારા નામે કોઈ પણ ₹1 પણ માગે તો પણ આપવો નહીં. બરાબર. હું કોઈની પાસે ₹1 લેતો નથી. હવે નેક્સ્ટ 26,000નો કોલ, કે ભાઈ 26,000ના કોલમાં શું થઈ શકે. બરાબર. 26,000નો કોલ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા ઉપર છે, જે લેવલ છે 80. જો મોર્નિંગમાં માર્કેટ આ લેવલને હોલ્ડ કરી જાય, જો માર્કેટ મોર્નિંગમાં આ લેવલને હોલ્ડ કરી જાય અને લગભગ આ હાઈની ઉપર નીકળી જાય 100ની ઉપર, બરાબર, ને ફરી તમને આ ડીપ લેવા મળે ને, બરાબર, તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 114 અને એનાથી ઉપર જાય તો 130 સમથિંગનું લેવલ છે, 130. બરાબર. ત્યાં સુધી જઈ શકે. સેકન્ડ કન્ડિશન કે 2 15 મિનિટની કેન્ડલ 114ની ઉપર ક્લોઝ કરે, 2 15 મિનિટની કેન્ડલ 114ની ઉપર ક્લોઝ કરે અને ફરી તમને આ ₹100ની આજુબાજુ ક્યાંય ડીપ લેવા મળે, બરાબર, તો એન્ટ્રી કરી શકાય ભાઈ. અને 141 પહેલો ટાર્ગેટ, બીજો 170, ત્રીજો 197 અને એનાથી ઉપર જાય તો 224. પણ એના માટે કન્ડિશન એ છે કે માર્કેટને ગેપ અપ ઓપન થવું પડે. ગેપ અપ ઓપન થઈને 2 કેન્ડલ આની ઉપર સસ્ટેન થવી પડે અને પછી એ ડીપ આવે તો સોનામાં સુગંધ ભળે અને એક સરસ મજાનો જેકપોટ ટ્રેડ આપણે મળી શકે. આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન કે આ પ્રીમિયમ ધારી લ્યો કે 80ની નીચે ઓપન થઈ જાય અને ફરી ઉપર નીકળે તો પણ આની અંદર પાવર આવી શકે અને પહેલો ટાર્ગેટ 114 અને બીજો 141 માટે જઈ શકે. બરાબર. આ 2 જ પોસિબિલિટી છે. આ 2 પોસિબિલિટી બને તો આપણે ટ્રેડ કરવાનો છે, બાકી આપણે નથી કરવાનો. આજે જેમ બેઠા એમ બેઠું રહેવાનું ભાઈ. આપણી પાસે કાંઈ લઈ જવાનું નથી. 25,800નો પુટ શું થઈ શકે આમાં? આપણી પોસિબિલિટી ઉપર આપણે માર્કેટ મળે તો જ આપણે વિચારવાનું છે. બાકી આપણે બ્લાઇન્ડ થઈને બેઠું રહેવાનું છે કે ભાઈ મને આમાં ટપો નથી પડતો તો હું આમાં ટ્રેડ પંચ નહીં કરું. ધેટ્સ ઇટ. આનાથી વિશેષ બીજું કોઈ લોજિક નથી. ભાઈ 25,800નો પુટ છે એ મોંઘો છે. કેવો છે? મોંઘો. સાથે 3 કલાક ઉપરની રેન્જ છે, 3 નહીં 4 કલાક ઉપરની રેન્જ. બરાબર. જો આ રેન્જનો બ્રેકઆઉટ થાય, અથવા તો રેન્જની ઉપર ઓપન થાય અને આ ક્લોઝિંગ એરિયા અથવા તો આ 80-90ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય. પણ કન્ડિશન એ કે 118+ ઓપન થવું જોઈએ અને પછી એ ડીપ આવે તો અહીંયાથી જે હાઈ હોય ત્યાં સુધીનો પહેલો ટાર્ગેટ, એની ઉપર 140, એની ઉપર 150, બરાબર, આ ઝોન સુધી જઈ શકે. 140 150નો આ ઝોન છે, આ એરિયામાં સુધી ટાર્ગેટ મળી શકે. બરાબર. કન્ડિશન એ છે કે માર્કેટ ગેપ અપ ઓપન થાય. માર્કેટ જો ફ્લેટ ઓપન થઈ ગયું તો મારા મત મુજબ આ 64ની નિયર બાય આવીને ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો આ એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. યા તો અહીંયા આવીને સપોર્ટ લેતું દેખાય અથવા તો આને તોડી અને ફરી ઉપર નીકળે તો પણ એક સારી એવી બાઇંગ પોસિબિલિટી આવી શકે. 64થી
જો તમારી એન્ટ્રી થાય તો ફર્સ્ટ ટાર્ગેટ 91, સેકન્ડ 118 એન્ડ થર્ડ 150 સુધી જઈ શકે. પણ ડીપ આવવું મહત્વનું છે, આ યાદ રાખજો. બરાબર, આ લેવલ 64 તૂટ્યું તો પછી મને નથી લાગતું કે 48ને આ રિસ્પેક્ટ કરી શકે. બરાબર, એટલે થોડા એલર્ટ રહેજો. બરાબર, આ પ્રીમિયમ જ્યાં સુધી 64ની ઉપર છે ત્યાં સુધી પાવરમાં છે, અને 64ની ઉપરથી સપોર્ટ લઈને 91ને બ્રેક કરે તો ઉપરના લેવલ જોવા મળી શકે. પણ રિસ્ક મેનેજ કરી અને તમે એસએલ ટ્રેડિંગ કરજો. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? કેટલા મિત્રોએ આજે ઓવર ટ્રેડિંગ કરી અને લોસ કર્યો છે? બરાબર, એ કોમેન્ટમાં ખાસ જણાવજો. આપ સૌ મિત્રોની કોમેન્ટ સારી આવે છે, પણ છતાંય હજી આપણો જે ટાર્ગેટ છે એ પૂરો થતો નથી. 500-600 વ્યક્તિઓ જોઈ છે તો કમસે કમ 100 કોમેન્ટ હોવી જોઈએ. અને વધુમાં વધુ મિત્રોને શેર કરવાનો પ્રયત્ન કરો, જેથી કરીને આપણા જ ગુજરાતી ભાઈઓ ઓવર ટ્રેડિંગથી બચી શકે. તો આજનું એનાલિસિસ કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવજો. આજે શું કર્યું એ પણ જણાવજો. તમારો કોઈ પ્રશ્ન હોય તો એ પણ કવર કરવા શનિ રવિમાં કવર કરીશ, પણ તમારા પ્રશ્ન કોઈ પણ હોય તો એ કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને શનિ રવિનો જે વિડીયો આપણે બને છે એની અંદર આપણે થોડો લોંગ કરીને પણ કવર કરવાનો પ્રયત્ન કરશું. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.